નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। દિયોદર તાલુકાના ગામડાઓમાં જીવાત કાતરાનો કાળો કહેર, ખેડૂતો માટે ખરાબ પરિસ્થિતિ। એરંડા જેવા પાક માથે કાતરા પડતા મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કાતરા એટલા બધા પડેલા છે, ખેડૂતોને ખેતરની અંદર એરંડા વીણવા પણ કઈ રીતે જવા એટલી જીવાત પડેલી છે। એ જીવાત માણસના શરીરને અડે તો પણ ખંજવાળ આવે છે અને ગજબની જીવાત પડેલ છે। પશુઓ માટે ઘાસચારો વાવેલ છે, તેમનામાં જીવાત પડતા પણ પશુઓને ઘાસચારો નાખવામાં આવે તો પણ પશુઓ પણ ખૂબ જ બીમાર પડી રહ્યા છે। ધન્યવાદ। અહેવાલ પ્રકાશ ગોસ્વામી, દિયોદર, બનાસકાંઠા। હવે એરંડામાં કાતરા પડેલા, રજકામાં કાતરા પડેલા, લીલા ઘાસમાં બધામાં કાતરા પડેલા। હવે પશુપાલન નભાવવું તો અમારે કેવી રીતે નભાવવું? રજકામાં પણ એટલા કાતરા પડેલા છે કે રજકો પણ ખખેરી નાખા તો છતાં કાતરા આવી જાય છે। ચીકોડીમાં કાતરા પડી ગયેલા છે। ચીકોડીમાં તો એક એક પોતે 1,000 કાતરો છે અત્યારે હાલની તારીખમાં। એટલી અડાવાલ મેલેલી છે કે ઘાસ નખાય એમ નથી। હવે અમારે પશુપાલન નભાવવું તો કેવી રીતે નભાવવું? હવે શું કરવું એ જ પ્રશ્ન થઈને પડ્યો છે। તો હવે કુદરતને